તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? જો તમે બધાને ઊંઘ ઉડી ગઈ હશે તો પરીક્ષા નજીક આવી ગઈ છે. ગઈકાલના દિવસે હું બહુ બીજી હતો એટલે મારા વિડીયો જે છે આખા એવું કહેવાય કે પેપર રિવ્યૂ નથી મુકાયા, એટલે અત્યારે વહેલા આપણે ટ્રાય કરીને અત્યારમાં મૂકી દઈએ. ગઈકાલમાંથી થોડા પ્રશ્નો આપણને મળ્યા છે અને આપણા એક પાર્થ સુદાણી નામના સ્ટુડન્ટ છે, એમનું પેપર હતું, બરાબર છે. એમણે કીધું કે સર બહુ પેપર સારું ગયું ને તમારી જે મેં PDF લીધી હતી, તમારું જે કાંઈ મેં મટીરિયલ ખરીદ્યું હતું એમાંથી મોટા ભાગના પ્રશ્નો આવ્યા છે, એટલે એમને સંતોષ છે. એની સાથે મેં જે વોટ્સઅપ ચેટ કરી એવું હશે તો અહીંયા બાજુમાં બતાવી દઈશ. ઓકે, બીજું 2-3 જણાના એવી કોમેન્ટ આવે છે, શાયદ કિંગ માફિયા લખેલું કોઈકનો આઈડી છે કે સર મારે હજી પેલું દેખાતું નથી, ઇન્ટિમેશન સ્લીપ ને સિટી સ્લીપ. ભાઈ તમારે પરીક્ષાને વાર હોય એટલે હમણાં નહીં દેખાડતું હોય, તમારી પરીક્ષા નજીક આવશે એટલે SMS આવશે, એક મેલ આવશે અને તમને જાણ કરવામાં આવશે. ઓકે, હવે ચાલુ કરી દઈએ. આપણે ક્વેશ્ચન્સ આપણને જે મળ્યા છે એને જ્યાં જરૂર હશે તે બોર્ડ ઉપર પણ આપણે સમજી લઈશું. ઓકે, પહેલો જ પ્રશ્ન આવ્યો, રિપીટ પ્રશ્ન. જો ઘણો મેં 2-3 દિવસ પહેલાં કોમેન્ટ કરી સર ક્વેશ્ચન્સ રિપીટ થતા હોય છે, તો આજનો જે પ્રશ્ન છે એ પહેલાં શિફ્ટમાં પહેલા દિવસે જે પ્રશ્ન આવ્યો ને એ રિપીટ થયો કે ભાઈ તમિલનાડુની અંદર હાલમાં જ મે 2026માં વિજય થયેલી પાર્ટી જે છે જેમની સરકાર બની છે ને 108 સીટ સાથે વિજય થયા, નામે પાછું વિજય જ છે. ઓકે, એમની પાર્ટીનું નામ TVK. ઓકે, એ પાર્ટીનું નામ પૂછવામાં આવ્યું હતું તો તમિલનાડુ વિટ્રી કડગમ આ ટાઈપનું, અથવા તો એને તમિલગાઈ બોલે છે એની ભાષામાં, પણ ઓપ્શન હતું તમિલનાડુ વિટ્રી કડગમ નામની એમની પાર્ટીનું નામ પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, માર્ચ 2026માં દિલ્હીમાં આયોજિત 8મી હોકી ઇન્ડિયા વાર્ષિક પુરસ્કારની અંદર મહિલાઓમાં સિનિયર હોકી ઓફ ધ પ્લેયર ઓફ ધ યરનો પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો? તો નવનીત કૌરને આપવામાં આવ્યો છે. હવે કદાચ પૂછી લે કે આજ પુરસ્કારની રાશિ શું છે, તો 20 લાખ રૂપિયા આપવામાં આવે છે. માની લો કે આજે મહિલાનું બદલે પુરુષ એકલ ખિતાબ જે છે, બરાબર છે, એ પૂછવામાં આવે તો એ હાર્દિક સિંહને આપવામાં આવ્યો છે અને ત્રીજી વખત એ આ ખિતાબ જે છે હાર્દિક સિંહ હોકીની અંદર મેળવી ચૂક્યા છે. ત્યારબાદ સૂચકાંકની અંદરથી પ્રશ્ન રેગ્યુલર પૂછવાના ચાલુ થઈ ગયા છે. ઓકે, ગઈકાલે પ્રેસ ઇન્ડેક્સ સવારમાં પૂછ્યું હતું, બપોર પછી કંઈક બીજું ઇન્ડેક્સ પૂછ્યું હતું અને સાંજની શિફ્ટની અંદર ભ્રષ્ટાચાર ઇન્ડેક્સ પૂછવામાં આવ્યો, જેમાં ભારતનું સ્થાન પૂછવામાં આવ્યું હતું. જો તમે ચાહો તો આપણે સરસ મજાનું મટીરિયલ કરંટ અફેરનું બનાવ્યું છે મારા એક્સપિરિયન્સના આધારે, કે જે રેગ્યુલર જે પ્રશ્ન આમાંથી આવતા હોય એને મેં આવરી લેવાની કોશિશ કરી છે. લેવું હોય તો મારો નંબર સ્ટાર્ટિંગમાં આવે છે, આપ પરચેજ કરી શકો છો. તો ભ્રષ્ટાચાર સૂચકાંકની અંદર ભારતનું સ્થાન જે છે પૂછવામાં આવેલું હતું. તો ઇન્ડિયાનું સ્થાન 91મું છે, 91મું છે. 182 દેશની અંદરથી શાયદ પૂછી લે કે પ્રથમ નંબર ઉપર કોણ આવ્યું છે, તો ડેનમાર્ક છે, સેકન્ડ નંબર ઉપર ફિનલેન્ડ છે અને થર્ડ નંબર ઉપર પૂછવામાં આવે તો પેલું આપણે શું કહેવાય, પેલું ઋતિક રોશનનું પિક્ચર છે, મને અત્યારે હાલ નામ એનું સિંગાપોર. ઓકે, સિંગાપોર ત્રીજા નંબરે છે. ત્યારબાદ વાત કરીએ સચેત એપનો જે છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, તો આ પણ પ્રશ્ન જે છે રિપીટ થયો. પહેલા જ દિવસે પહેલી શિફ્ટની અંદર પૂછવામાં આવ્યો. તો મેં તમને કીધું હતું સચેત એપ જે છે ને એ NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નામની સંસ્થા છે, એમણે લોન્ચ કરી છે. આ પ્રશ્ન પણ રિપીટ થયો. આ એપનું કામ શું છે, તો કે ભાઈ તમારી આસપાસના વિસ્તારમાં ક્યાંય એવી પરિસ્થિતિ જેને ડિઝાસ્ટર કહેવામાં આવે, એટલે કે ભાઈ ભૂકંપ થવું, વાવાઝોડું થવું, બહુ જ ઝાઝું એમ કે ભાઈ પૂર આવી જવું, આવી કોઈ પર્યાવરણને લગતી કોઈ મોટી દુર્ઘટનાઓ બનવાની હોય તો એની જાણ ઇન્ફોર્મેશન માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ જુલાઈ 2026માં ઓમાન મસ્કદની અંદર આયોજિત પ્રથમ FIH યુથ હોકીમાં ભારતે કોને હરાવીને એમ કહેવાય કે ભાઈ ભારતે કોને હરાવીને પ્રથમ વખત આ ગોલ્ડ જીત્યો છે. જો જ્યારે હું કરંટ અફેર ટાઈપ કરતો હતો ને ત્યારે મેં આ પ્રશ્નને આમ ભાર દઈને લખ્યો. શું કામ કે ભાઈ આ છે ને આ આખું આયોજન જ પહેલી વાર થયું હતું અને એ આયોજન પહેલી વાર થઈને એમાં ભારત જીતે તો ભારતનો પ્રશ્ન તો પૂછવો જ પડે આપણને ઇન્ડિયાવાળાએ. એટલે ત્યારે મેં આમ કાઉન્સ કરીને લખ્યું છે કે એ તો પૂછેગા ही, બરાબર. તો ભારતે પાકિસ્તાનને હરાવી અને આ ખિતાબ જે છે એ જીત્યો છે. ત્યારબાદ વાત કરીએ માર્ચ 2026માં WTOની 14મી મૈત્રી બેઠકનું સંમેલન. મેં લખ્યું છે કરંટની અંદર, એટલે મને આમ લાગ્યું ને કે આવા પ્રશ્નો આ લેશે એ મેં બધા લીધા છે. ઓકે, તો મૈત્રી બેઠક સંમેલનનું આયોજન જે છે એ ક્યાં થયેલું હતું, તો કેમરૂનની રાજધાની છે યાઉન્ડે, ત્યાં આ આખું WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની મૈત્રી સંમેલન જે છે યોજાયું. ત્યારબાદ વાત કરીએ સિકલ સેલ રોગ, જેને SCD
એટલે સિકલ સેલ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે, એના ઉપચાર માટે જીન થેરાપી લોન્ચ કરવામાં આવી. ઓકે, અને આ જે જીન થેરાપી લોન્ચ કરાઈ તે પ્લેટફોર્મ જે છે એનું નામ શું રાખવામાં આવ્યું છે? તો એનું નામ રાખવામાં આવ્યું છે બિરસા 101. હવે બિરસા 101 એટલે તમને ખ્યાલ હશે કે આદિવાસી લોકોના ભગવાન તરીકે બિરસા મુંડા કહેવાય છે. એમની 150મી જન્મ જયંતિ બહુ મોટા ઉત્સવથી હમણાં ઉજવવામાં આવી. તો એમને જ્યારે આ ઉજવવામાં આવી ત્યારે એક આપણે એવું કહેવાય કે ભાઈ આરોગ્ય ખાતું જે છે, હેલ્થ મિનિસ્ટ્રી જે આખું છે, એમણે વિચાર્યું કે ભાઈ આદિવાસી લોકો જે છે જંગલની અંદર રહે છે, એમનામાં અમુક પ્રકારના રોગો જે છે એ વધારે પડતા જોવામાં આવે છે. જેમ કે આ સિકલ સેલ જે રોગ છે એ શું છે? તો કે એક ટાઈપનું એનેમિયા છે. એનેમિયા એટલે કે બોડીની અંદર લોહ તત્વોની ખામી, કુપોષણ જેવું દેખાવું. તો એને નાથવા માટે આ એપ્લિકેશન જે છે બિરસા 101 આવું એક પ્લેટફોર્મ આખું લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ SC એટલે શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના ઉત્થાન માટે હાલમાં કઈ સામાજિક એપ લોન્ચ કરવામાં આવી? જો હવે બધું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે તો કરંટમાં તમે જોશો તો ડિજિટલને લઈને જ ક્વેશ્ચન્સ કેટલા 6-7 પ્રશ્નો જોવા મળે છે ડેઇલીના. એપ્લિકેશનને, પ્લેટફોર્મને, પોર્ટલને નથી મળતું. એટલે આવું જો કંઈ કરંટમાં તમને ધ્યાને આવતું હોય તો અચૂકથી કરતા રહેજો. તો એના માટે અજય મોબાઈલ એપ અને જો પોર્ટલની વાત કરવામાં આવે તો પોર્ટલ છે પ્રધાનમંત્રી SC પોર્ટલ, આવું નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ ફેબ્રુઆરી 2026માં ભારતે પર્યાવરણ, જળવાયુ અને આખું વાતાવરણ સુધારવા માટે, જીવસૃષ્ટિને સુધારવા માટે કયા દેશ સાથે એક પ્રકારના MOU કર્યા છે? ફેબ્રુઆરી 2026ની વાત કરે છે. તો નેપાળ સાથે આપણે આ MOU જે છે કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ કે એક દ્રવ્યમાનનો ક્વેશ્ચન્સ હતો. તો તમને ખ્યાલ હોય ને, મેં 5 કે 6 દિવસ પહેલાં એક સરસ મજાનું ચેપ્ટર બનાવ્યું હતું અને 10 મિનિટનો વિડીયો છે, હાલ હજી ટેલિગ્રામમાં હજી પડ્યો છે. અને એની નીચે મેં એક આખું પેજ જે છે ને એ મૂક્યું અને ત્યારે મેં એવું કીધું હતું કે ભાઈ આ 15-20 એવા નામ છે તત્વોના કે જેનું દ્રવ્યમાન તો તમે ગોખી લ્યો, એમાંથી પ્રશ્ન આવશે. હજી એ ફોટો પડ્યો છે, યલો કલરનો છે, એની ઉપર એ વિડીયો છે. હજુ એક્ઝામ બાકી હોય તો તમે જોઈ લેજો. ઓકે, તો એની અંદર શું કરે આ લોકો? મને કે ભાઈ H2O આપી દે, બરાબર છે. પછી એનું દ્રવ્યમાન પૂછે. હાલ એવી રીતે પૂછ્યું તો એને 4 નામ આપી અને એ બધાના દ્રવ્યમાન જે છે એ પછી જોડકા ટાઈપ આપી દીધા કે આનું દ્રવ્યમાન આ તમારે જોડવાનું. તો પ્રશ્ન થોડોક લાંબો થઈ જાય. પહેલાં તો તમને બધાના તત્વોના નામ, એનું દ્રવ્યમાન આવડવું જોઈએ અને પછી સામે જોડકામાં કે આનું દ્રવ્યમાન આ થાય, આનું દ્રવ્યમાન આ થાય. એ મેં કરાવેલું છે 4-5 દી કે અઠવાડિયાની અંદર. હાલ ટેલિગ્રામમાં પડ્યું છે. ટેલિગ્રામની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, જ્યાં હું આ બધા ડેટા છે મૂકતો હોઉં છું. આજે જે વિડીયો ચાલે છે એનો ફોટો પર પાડીને એમાં મૂકી દઈશ. આપની ઈચ્છા હોય તો આપ જોડાઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ ડિસ્પર્ઝન ઓફ લાઇટ. આ પ્રક્રિયા જે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ નીચેમાંથી શું છે? તો ડિસ્પર્ઝન ઓફ લાઇટ એટલે શું? તો કે ભાઈ લાઇટની જે આ પ્રકાશનું કિરણ આવે છે એ જ્યારે 7 રંગોમાં તૂટી જાય, એને વચ્ચે કંઈક એવું માધ્યમ મૂકવામાં આવે અને એ તૂટે, એને ડિસ્પર્ઝન ઓફ લાઇટ કહેવાય. એટલે કે ભાઈ એ પ્રકાશનું આમ ફેલાવું, વિઘટન થઈ જવું, તૂટવું, અને ડિસ્પર્ઝન ઓફ લાઇટ કહેવાય. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે એ આપણે બધા જોતા હોઈએ છીએ. અત્યારે ચોમાસાની સિઝન છે, તમે આમ જુઓ એટલે તમને શું દેખાતું હોય છે? તો કે મેઘધનુષ જોવા મળે છે. અથવા તો એને બીજી રીતે જોયું, પ્રિઝમની અંદરથી જ્યારે પ્રકાશને ફેલાવવામાં આવે છે, બરાબર. ગયા વર્ષે આ પ્રશ્ન પૂછ્યો હતો કે ડિસ્પર્ઝન ઓફ લાઇટ, પ્રકાશની અંદરથી પ્રિઝમમાંથી પ્રકાશનું આ ડિસ્પર્ઝનનું પ્રયોગ સૌપ્રથમ કોણે કરેલો? જો કોઈને યાદ હોય તો કહેજો. ગયા વખતે પૂછેલો છે. હમણાં થોડા દિવસમાં આ પ્રશ્ન તમને જોવા મળશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ. આનો આન્સર એવું આપ્યું હતું 7 કલરમાં મેઘધનુષનું ફેલાવું. હાલ પરીક્ષામાં આ ઓપ્શન આપેલો. તો નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ, સાયન્સમાંથી છે કે દ્રષ્ટિદોષ એટલે આંખોનો રોગ જે છે એની વાત કરીએ. દ્રષ્ટિદોષમાં એક પ્રકારનું એવું થાય છે કે ભાઈ જોનારને નજીકનું નથી દેખાતું, જ્યારે દૂરનું સ્પષ્ટ દેખાય છે. તો તે કયા પ્રકારનો રોગ છે? તો જો આ દ્રષ્ટિદોષમાં 3-4 રોગ આવે છે, એમાં 2 કોમન છે. એક તો ભાઈ નિકટ દ્રષ્ટિદોષ અને દૂર દ્રષ્ટિદોષ, જેને આ લોકો બોલે છે માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. તો હવે બેય તમને સમજાઈ દઉં. માયોપિયામાં શું હોય અને હાઇપરમેટ્રોપિયામાં શું હોય? હાલ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ નજીકનું સ્પષ્ટ ન દેખાય, દૂરનું દેખાય, એને હાઇપરમેટ્રોપિયા કહેવાય, બરાબર છે. અને એના નિર્વાણ માટે પ્રશ્ન આવશે કે શું વાપરવું જોઈએ? એનામાં નિર્વાણ માટે બહિર્ગોળ લેન્સ
વપરાય છે. હવે જો આ હાઇપરમેટ્રોપિયા હતું, ઓકે, ઉલટું એની અંદર શું થશે ખાલી મેટ્રોપિયામાં, તો કે ભાઈ નજીકનું સ્પષ્ટ દેખાશે ને દૂરનું અસ્પષ્ટ દેખાશે. અને આ હાઇપરમેટ્રોપિયામાં શું હતું, બહિર્ગોળ લેન્સ છે, તો ઓલામાં અંતર્ગોળ લેન્સ દ્વારા એની સારવાર કરવામાં આવશે. 4 વસ્તુ મેં તમને સમજાવી દીધી. પછી એમ કહે છે, આ પ્રશ્ન બી રિપીટ થયો કે જ્યારે કોઈ એક પિંડ જે છે એ નિયમિત સર્કલ ગતિમાં ફરી રહ્યું છે તો તેની ઝડપ અને વેગના સંદર્ભે નીચેમાંથી આપેલું વિધાન કયું સાચું છે? તો જો એ ગોળ ગોળ કોઈ વસ્તુ ફરે છે, તો જ્યારે ગોળ ગોળ ફરતું હોય તો એક પાથ તો નક્કી છે કે ભાઈ એને આટલા પાથની અંદર જ ફરવાનું છે, તો એની ઝડપ હોય ને એ ચોક્કસ રહે, પણ એનો વેગ જે છે એ હંમેશા બદલતો રહે. તો રાઈટ આન્સર આ હતો કે નિયમિત ઝડપે ગતિ કરશે પરંતુ એના વેગમાં ફેરફાર જોવા મળશે. નેક્સ્ટ જોઈએ કે ઈસરોએ જ્યારે ચંદ્રયાન 3 લોન્ચ કર્યું તો એ કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું? એનું નામ પૂછવામાં આવેલું છે. LV-M3M4 Mark 3 તરીકે એને ઓળખાય છે, જેને ફેટ બોય તરીકે પણ નામ આપ્યું છે અને બાહુબલી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે એક દ્રાવણમાં 25 ગ્રામ દ્રાવ્ય તથા 175 ગ્રામ દ્રાવક છે, તો આ તમામ દ્રાવણની દ્રવ્યમાનથી ટકાવારી શોધો. જો મેં છે ને ફ્રી 8 કે 10 ટેસ્ટ આપેલી છે, હજી ટેલિગ્રામમાં પડી છે, અને મેં 3-4 દિવસ પહેલાં એનું પ્લેલિસ્ટ મૂક્યું અને નીચે લખ્યું છે જે લોકોને સાયન્સ સારી રીતે ભણવું છે, સમજવું છે ને ફ્રીમાં એ આ પ્લેલિસ્ટ અચૂકથી જુઓ, અને PDF એ બધી પડી છે. એવું મેં 4-5 દિવસ પહેલાં જ કાં તો કાલે જ મૂક્યું છે, બરાબર છે. તો જુઓ, એમાં મેં પહેલા જ દિવસે જે પહેલી ટેસ્ટ કરીને એમાં મેં આના 3 દાખલા લીધા હતા આ પ્રકારના, કે ભાઈ ટકાવારીના જે પ્રશ્ન આવે છે, દ્રાવણની ટકાવારી, સાંદ્રતા, આ બધું એના મેં 3 સૂત્ર લીધા અને મેં કીધું હતું ભાઈ આ એનો બેસ્ટ અને ફેવરિટ બધી પેટર્નો છે. તો હાલ આપણને શું પૂછી લીધું કે ભાઈ એને શું કર્યું, એક દ્રાવણ બનાવ્યું છે, બરાબર. એની અંદર દ્રાવ્ય જે છે ને એ 25 ગ્રામ છે. કેટલું છે? 25 ગ્રામ કોઈ વસ્તુ છે એમાં ઓગાળવામાં આવી છે, અને જેના દ્વારા ઓગાળી છે ને એ 175 ગ્રામ છે. ઓકે, હવે પૂછી લીધું કે ભાઈ તમામ દ્રાવણ છે ને તો એની અંદર આ જે ભાઈ આ ઓગળ્યા છે ને એની ટકાવારી. તો પહેલાં તો એની ટકાવારીનું સૂત્ર શું છે, તો કે ભાઈ પહેલાં જે ઓગાળવામાં આવ્યું છે કેટલું છે, તો કે 25 ગ્રામ, અને છેદમાં આવશે ટોટલ દ્રાવણ બન્યું કેટલું, તો કે 175 ને 25 એટલે 200 ગ્રામ બન્યું. ઓકે, અને એને ટકાવારીમાં છે એટલે આપણે એને ગુણ્યા 100 કરવાથી આપણને એની ટકાવારી મળે છે. તો હવે જુઓ, 0 થી 0 ઉડાડીએ, 25 ભાગ્યા 2 કરીએ એટલે 12.5%. 12.5% જે છે એની અંદરની આપણને એની ટકાવારી મળી. ત્યારબાદ વાત કરીએ કે સૂકા રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ જે છે એ કેવી રીતે પોતાના જીવન નિર્વાહ માટે એના એમ કે વનસ્પતિમાં ફેરફાર કરે છે. તો હવે આ વસ્તુ શું છે ખબર, તમને ખ્યાલ હોય કે ભાઈ રણ પ્રદેશ હોય કે સૂકા પ્રદેશો હોય ત્યાં પાણીની અછત હોય, એટલે ત્યાં તમે જોશો સામાન્ય રીતે કાંટાળી અને જાડી ઝાંખરાવાળા તમને વૃક્ષો જોવા મળશે, કે નાના છોડ જોવા મળશે. તો એ એવા જ છોડ ત્યાં ઉગે કે જેના અંદર પર્ણની જગ્યાએ કાંટા બનાવે, કારણ કે પાંદડું છે ને એ ઘણી વખત એમાંથી પોતાના તડકાના સ્વરૂપે એમાંથી પાણી છોડી દે, તો એને પાણીની ઉણપ થાય. તો ઓલરેડી તો એ વન પ્રદેશમાં છે, રણ પ્રદેશમાં છે, તો એને પાણી તો ઘટવાનું છે, એટલે એની અંદર શું કરશે, પોતાના પર્ણોની જગ્યાએ એ કંટક એટલે કે કાંટા જે છે એના સ્વરૂપમાં ફેરવી અને વનસ્પતિ પોતે જીવિત રહે છે. ત્યારબાદ વાત કરીએ ખાદ્ય પદાર્થની અંદર તેલીય તથા ચરબીવાળા પદાર્થને બગડતા અટકાવવા કોનો ઉપયોગ થાય છે? હવે જુઓ, તેલીય કે ચરબીવાળી વસ્તુઓ હોય, ઓકે, આ શાયદ 9મા ધોરણની અંદર કા 10મા ધોરણની અંદર પેલું બીજું ચેપ્ટર છે, ઓકે, એની અંદર આખું આ વસ્તુ જે છે સમજાવવામાં આવી છે. હવે કોઈ પણ વસ્તુ છે ને એ બગડે ક્યારે, તો કે એક તો એ હવાના સંપર્કમાં આવે, કોઈ પણ તેલવાળી વસ્તુ છે હવાના સંપર્કમાં આવે ત્યારે, અને બીજું તડકો લાગે ત્યારે. તમે ઘણી બધી પેકિંગ હશે ને એમાં લખ્યું હશે કે ભાઈ આને તડકે ન રાખવું, છાંયે રાખવું, અને સામાન્ય રીતે એવું લખ્યું હોય કે ભાઈ આને ઘણી વખત ગરમી ન થાય એટલે એને ફ્રીજ કોલ્ડમાં રાખવું, તો ફ્રીજમાં રાખવું. જોયું છે? તો અહીંયા 2 વસ્તુ પડે કે હવાના સંપર્કમાં આવે ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, અને એના હિસાબે એ બગડતી હોય છે. જો એ ના સમજે ને તો મેં બેસ્ટ એક્ઝામ્પલ આપું, તમે કુરકુરિયા, બાલાજી, વેફર આવું બધું લાવો તો એ આખું પડીકું છે ને એકદમ પેક હોય છે, એની અંદર ક્યાંયથી હવાની અવર જવર ન થાય, અને ઓક્સિજન એની અંદર ન મળે એટલે એની અંદર રહેલી વસ્તુ છે ને એ એકદમ ક્રિસ્પી રહે, બગડે નહીં. તો બગડે નહીં એટલા માટે એની અંદર પાછો નાઇટ્રોજન ગેસ ભરી દેવામાં આવે. આપણે એમ કરી એમ તોડીએ તો આપણે એમ થાય નગરી હવા ભરી, હવા ભરી નથી, એ બગડે નહીં ને હવાના સંપર્કમાં ન આવે એટલે એના અંદર નાઇટ્રોજન ગેસથી એ આખું પડીકું ફૂલાવી દેવામાં આવે છે. ઓકે,
હવે અહીંયા આપણને વાત કરી હતી કે ભાઈ આ ખાદ્ય પદાર્થ જે છે ઓકે એ બગડતા અટકાવવા માટે કોનો ઉપયોગ થાય છે, તો કે ભાઈ એક તો સૂર્યપ્રકાશ તથા હવાથી એને બચાવવા માટે. પછી વાત કરીએ અથાણાને લાંબા સમય સુધી ટકાવવા કયા એસિડનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આપણે વિનેગર બોલીએ છીએ ને, જેને એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો બધા આપણે અયસ્ક ઓર તરીકે ઓળખીએ છીએ, જેને કાચી ધાતુ કહેવાય છે. એમાંથી ક્વેશ્ચન્સ જોવા મળે કે ભાઈ લોઢાનું સૌથી સારું અયસ્ક કે કાચી ધાતુ કઈ છે. તો હાલ ઓપ્શન મુજબ જે છે એ મેગ્નેટાઇટ હોય છે, કારણ કે સૌથી સારું અયસ્ક પૂછેલું, અને એની બીજું જે અયસ્ક છે હેમેટાઇટ. ઓકે, ઓપ્શન મુજબ આપણે જોવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ HCl પ્લસ NaOH, બરાબર. હવે એમાંથી એક રિએક્શન આપીને ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલો છે. તો ભાઈ HCl આપેલું છે, ત્યારબાદ આપ્યું છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, અને ત્યારબાદ એક પ્રક્રિયા જે છે આ રીતે બતાવવામાં આવી કે ભાઈ NaCl ઓકે પ્લસ H2. હવે છે ને આ પ્રક્રિયા આપી અને એના અંદર તમને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ આ પ્રક્રિયાની અંદર H પ્લસ આયન અને OH માઇનસ આયન કોણ આપશે. તો સામાન્ય રીતે H પ્લસ આયન જે છે ને એ HCl છે. બધી જગ્યાએ HCl જે છે, એટલે સામાન્ય તમે પ્રક્રિયા જોશો ને તો HClનો જ ઉપયોગ થશે એસિડિકની અંદર, અને એસિડિક જે છે ને એ H પ્લસ આયનો આપે, અને જ્યારે NaCl જે છે એ OH માઇનસ આયન જે છે આ આપતા હોય છે. ત્યારબાદ વાત કરીએ વનસ્પતિમાં ભોજન નિર્માણ માટે કયા વિશિષ્ટ કોષીય અંગ જે છે એનો ઉપયોગ થાય છે. હવે તો થોડા દિવસ પહેલાં મેં પેશીઓ અને વનસ્પતિનું નાહન લીધું ને ત્યારે આખું બોર્ડ ભરીને કીધું, એનો ફોટો હજી મૂકેલો છે. મેં કીધું હતું કે આ પૂચ્છા હે ભાઈ, આ લોકોનો ફેવરિટ આ બધા પોઈન્ટ છે. ઓકે, તો તમે જોઈ લેજો. ક્લોરોફિલ ને આન તેન બહુ બધું ભણાવ્યું છે. હજી વિડીયો પીડીયો ફોટો પાડેલો તમને ઓલામાં મળી રહેશે ટેલિગ્રામમાં. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન આવ્યો છે આપણી પાસે કે પોરીફેરા નામના પ્રાણીની વિશેષતા જે છે એ શું હોય. તો જો પ્રાણી જગત અને વનસ્પતિ જગત 2 ચેપ્ટર આવે છે ધોરણ 9ની અંદર. એની અંદર આખા પ્રાણી સૃષ્ટિ જે છે એની અંદર પોરી એનો મતલબ એવો થાય કે પોલાણ હોવું અને છિદ્ર હોવા, બરાબર છે. અમુક જીવો એવા છે આ સૃષ્ટિ ઉપર, બરાબર. તમે જો એ પાઠની શરૂઆત વાંચો ને તો એના અંદર એમ કે 1 લાખ કરોડ જાતના સ્પીસીઝ આ પૃથ્વી ઉપર છે. એટલા બધા જીવજંતુઓ છે, એમાંના આપણે એક છીએ. એમાંથી કેટલા બધાના તો હજી નામકરણ કરવાના બાકી છે. આઈ થિંક 18,000 જ હજી એવા છે કે જેના નામ થઈ શક્યા, બાકીનાને ખબર જ નથી કે એને હું કેવું. એટલા બધા જીવસૃષ્ટિ આના ઉપર પૃથ્વી ઉપર છે. એમાંથી આ પોરીફેરા નામનું પણ એક જીવસૃષ્ટિ છે. એ કેવી હોય તો કે એના શરીર ઉપર નાના નાના છિદ્રો હોય, એના હજી કોઈ અંગય નથી, ન મોઢું, હાથ, પગ, આ તે, અને માત્ર ને માત્ર છિદ્ર દ્વારા કોઈ પણ વસ્તુનું ખેંચવું, શોષણ કરવું, હવા લેવી, ખોરાક લેવો, એ બધું કરતા હોય એને પોરીફેરા કહેવામાં આવે છે. ઓકે, આટલા પ્રશ્નો મળ્યા હતા ગઈકાલના. અત્યારે વહેલા ઉઠીને આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી દીધો છે. તમે આને શીખજો, સમજજો, સરસ રીતે પેપર આપજો અને સારું એવું રિઝલ્ટ લાવજો. વિડીયો મજા આવી હોય તો લાઇક કરજો, બીજા મિત્ર સુધી પહોંચાડવાની ઈચ્છા થાય તો પહોંચાડો, ને નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. મળીએ આજે બપોરે પાછું કંઈક નવું લઈને. ત્યાં સુધી તમે આવજો.